માળિયાહાટીના 17 વર્ષીય વિદ્યાર્થીનું ગોંડલની એક ધોળકિયા શાળા હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારીને લઈને મોત થયું હતું. ઘટનાને 4 દિવસ થયા છતાં મેનેજમેન્ટ વાલીને સાંત્વના આપવાના બદલે ફરક્યા પણ નથી. આવા સંચાલકો સામે પગલાં લેવા મૃતકના પરિજનોએ માંગ કરી છે. તેમજ ધોળકિયા સંસ્થાના 2 જવાબદાર સંસ્થાપકો સામે પરિવારની ન્યાય માટે આગામી દિવસમાં ગોંડલ બ્રહ્મ સમાજે સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન તથા ગામે ગામ આવેદનપત્રો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી. સંચાલકોએ સંવેદના ગુમાવી દીધી છે. એમને અહીંયા આવવું જોઈએ, અમને સાંત્વના આપવી જોઈએ અને એમના પરિવાર માટે અમને જે કાંઈ આર્થિક હૂંફ દેવી જોઈએ એમને દેવી જોઈએ, પણ એ હજી સુધી થઈ નથી. બ્રહ્મ સમાજની માંગ છે કે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગામે ગામે આ વાત અમે પહોંચતી કરીશું. હજી પણ સમય છે, તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો ટ્રસ્ટીઓ આવી અને એમને મળી જાય તો કોઈ પ્રશ્ન નથી. એમને જે કાંઈ મદદ કરવી જોઈએ તો પણ અમને પ્રશ્ન નથી. પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ ધુતકારીએ છીએ અને ગોંડલથી આંદોલનની ચિંગારી ચાલુ થશે. ધોળકિયા સ્કૂલના સંચાલકોને હું એ જ સવાલ કરવા માંગુ છું કે આ બેદરકારી દાખવવા બદલ મને ક્યારે ન્યાય મળશે. મેં રક્ષાબંધનના દિવસે મારો એકનો એક આશાભર્યો ભાઈ ગુમાવ્યો છે અને મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. 4 દિવસ થયા મારો ભાઈ બીમાર હતો. એ ટાઈમે અમને જાણ કરી છે. અમે મારા ભાઈનું મોઢું પણ જોઈ શક્યા નથી અને રક્ષાબંધનના દિવસે મારા ભાઈના મૃતદેહને મેં રાખડી બાંધી છે. એથી અભાગ્ય દિવસ મારા માટે શું હોઈ શકે? તો મારો ધોળકિયા સ્કૂલ પાસે એ જ સવાલ છે કે અમને ન્યાય ક્યારે મળશે.